એટીએસ અને એનસીબીની ટીમે ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લઈ 25 કિલો એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ કબજે કર્યું છે. જેમાં ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા 25 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે 8 જેટલા શખ્સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. જ્યારે આ ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલું હોવાનું સામે આવતા પોલીસે ડ્રગ્સ બનતું હોવાની શંકાએ રાજસ્થાનમાં પણ દરોડા પાડી 2 ફેક્ટરી ઝડપી લીધી હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાંથી માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગને ઝડપી લેવામાં સાણંદ પોલીસને સફળતા મળી છે. જેમાં 5 દિવસ પહેલા સાણંદના હજારી માતાના મંદિર પાસેથી એક સ્કોર્પિયો કારની ચોરી થઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ચોરી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગે કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે ચોરીની કાર સાથે ઓમપ્રકાશ બિશ્નોઈ અને માગીલાલ બિશ્નોઈને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ બાદ રાજ્યના અન્ય શહેરના ગુનાઓ પણ ડિટેક્ટ થયા હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના પીએસઆઈને લાંચની રકમ સ્વીકારતા રંગે ઝડપી લીધા છે. જેમાં સુરતમાં નોંધાયેલ એક ગુનામાં આરોપીના લેપટોપ અને અન્ય વસ્તુઓ છોડાવવા માટે પીએસઆઈએ 50,000ની લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ 10,000 લઈ લીધા હતા. ત્યારે 40,000ની બાકીની રકમ લેવા જતાં એસીબીએ છટકું ગોઠવીને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરજ બજાવતા પીએસઆઈ જગદીશ કુમાર ચાવડાને રંગે ઝડપી લીધા હતા.